છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હડતાલ પર ગયેલા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. તો વિભાગ દ્વારા 15 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો છેલ્લા 10 દિવસથી ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે. તો આરોગ્ય વિભાગ દ્વારા એસ્મા એક્ટ લાગુ કર્યો હોવા છતાં કર્મચારીઓએ હડતાલ ચાલુ રાખી છે. આ કારણે વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. તો વિભાગે 612 કર્મચારીઓને સર્વિસ બ્રેક કરવાની નોટિસ આપી છે. 435 કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. તો જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત ચૌહાણના જણાવ્યા મુજબ છેલ્લા 7 વર્ષથી કાયમી નોકરી કરતા જે કર્મચારીઓ સીસીસી પરીક્ષા પાસ કરી નથી તેવા 15 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. ત્યારે આરોગ્ય વિભાગની આ કાર્યવાહી હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ માટે ચેતવણીરૂપ છે. તે એસ્મા એક્ટ લાગુ કર્યા છતાં કર્મચારીઓએ આંદોલન ચાલુ રાખતા વિભાગે આ કડક પગલું ભર્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.